આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે રાજકોટમાં ઉત્તરાયણની મજા બોલ પ્રાણી માટે જીવની સજા બની છે। તો બીજી તરફ 2 દિવસમાં પક્ષીઓને પતંગના દોરાથી ઈજાઓ પહોંચી છે। ઉત્તરાયણની મજા બોલ જીવ માટે સજા બની। એક જ દિવસમાં 367 પક્ષીઓ પ્રાણીઓ ઈજાગ્રસ્ત થયા છે। તો બીજી તરફ અબોલ જીવોની સારવાર માટે કરુણા અભિયાન કાર્યરત છે। ત્રિકોણબાગ ખાતે કાર્યરત છે કરુણા અભિયાન। તો ઉત્તરાયણનો તહેવાર હતો ગઈકાલે અને જેને લઈને અબોલ જીવ કહી શકાય તેઓને ઈજા પહોંચી છે। તો રાજકોટમાં એક જ દિવસમાં 367 પક્ષીઓ અને પ્રાણીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેઓને કરુણા અભિયાનમાં તેઓને સારવાર પણ આપવામાં આવે છે, મફત સારવાર આપવામાં આવે છે। અબોલ જીવોની સારવાર માટે આ કરુણા અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે અને ત્રિકોણબાગ ખાતે આ કરુણા અભિયાન ચાલી રહ્યું છે। તો ડોક્ટર તેમજ ડોક્ટરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી। રાજકોટમાં ઉત્તરાયણની મજા બોલ જીવ માટે બની સજા। તો 2 દિવસમાં પક્ષીઓને પતંગના દોરાથી ઈજા પહોંચી હતી। એક જ દિવસમાં 367 પક્ષીઓ પ્રાણીઓ ઈજાગ્રસ્ત થયા છે। અબોલ જીવોની સારવાર માટે કરુણા અભિયાન કાર્યરત છે। તો ત્રિકોણબાગ ખાતે કાર્યરત કરુણા અભિયાન છે અને નિઃશુલ્ક ઇલાજ થાય છે।